એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। फांसी आपो, फांसी आपो, आंदोलन को फांसी आपो, फांसी आपो, फांसी आपो, फांसी आपो। આખો વિડીયો જોતા પહેલાં તમે જોયું તેમ આ નરાધમ શૈલેષ ખાવલા જેને તેમના પોતાના પત્ની અને દીકરા દીકરીનું મર્ડર કર્યું છે, આ ટ્રિપલ મર્ડર કેસમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે ફાંસી આપો તેના નારા લગાવવામાં આવ્યા હતા અને હાલ રબારી સમાજ આક્રોશમાં છે, કારણ કે રબારી સમાજમાં આવો પહેલો કિસ્સો બન્યો છે। રબારી સમાજના લોકોએ કેન્ડલ માર્ચ યોજી અને ફાંસી આપવાની માંગ કરી છે અને કોર્ટમાં ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે તેવી માંગ કરી રહ્યા છે અને જલ્દીથી જલ્દી આનો ફેસલો આવે અને ગુનેગારને સજા મળે। ભાવનગર આખું આક્રોશમાં છે। ખુદ શૈલેષ ખાંભલાના પિતાજી છે, તેમનો પણ વિડીયો વાયરલ થયો છે, જેમાં તે પોતે કહે છે કે યુકે કાર્યવાહી કરો આની પર અને આરોપીને સજા મળવી જ જોઈએ અને આખો રબારી સમાજ પણ કહે છે કે સજા જલ્દીથી જલ્દી થવી જોઈએ, ભલે તે ફોરેસ્ટ અધિકારી હોય કે ગમે તે હોય, કારણ કે ગુજરાતમાં પહેલીવાર આવું ખરાબ કૃત્ય ટ્રિપલ મર્ડર કેસનું કૃત્ય બન્યું છે। હવે આગળ કેસમાં શું થાય છે તે જોવાલાયક હશે। અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। શૈલેષ તરફથી કોઈ કેસ ના લડે તેની પણ માંગ કરવામાં આવી છે અને સરકાર પર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હવે આખો વિડીયો જુઓ શું બોલી રહ્યા છે આ લોકો। આજરોજ રબારી સમાજ અહીંયા ઉપસ્થિત થયો છે, કારણ કે રબારી સમાજ એક પણ વૃદ્ધાશ્રમમાં અમારા વૃદ્ધ નથી હોતા। રબારી સમાજ લોકોનો જીવ બચાવવા માટે પ્રખ્યાત છે અને લોકોનો જીવ બચાવી અને લોકોની સેવા કરી રહ્યો છે, એવા દાખલાઓ છે। ત્યારે રબારી સમાજમાં પહેલી ઘટના એવી બની છે કે એક ક્લાસ 1 ઓફિસર થઈ પોતાની પત્ની અને પોતાના 2 માસૂમ બાળકોનું મૃત્યુ કરે છે, તેને લઈ અને આજે અમે કેન્ડલ માર્ચ યોજી રહ્યા છીએ। આ કેન્ડલ માર્ચ એટલા માટે છે, આ રબારી સમાજ પોતાના સમાજમાં અને બીજા પણ સમાજ આવો કોઈ દાખલો ન બેસે એના માટે અમે જાતે અમારા સમાજના અપરાધી હોવા છતાં અમે સરકારને એવો મેસેજ આપવામાં માંગીએ છીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચાલે, એવા પુરાવા એકત્રિત કરવામાં આવે, કેસની અંદર એવી ચાર્જશીટ દાખલ કરવામાં આવે કે આરોપીને કડકમાં કડક સજા થાય।